નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝમાં। ગુજરાત અને દેશ વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર લોકલ ગુજરાત ન્યૂઝમાં। આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગુજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં જ। હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવશો, જેનાથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ધન્યવાદ। તો આગળના સમાચાર તરફ જોઈએ। કઈ રીતે ફેલાય છે ચાંદીપુરા વાયરસ? મચ્છર અને મોટી માખી એટલે સેન્ડ ફ્લાય માખીથી આ વાયરસ ફેલાય છે। રેતી અને કાદવમાં આ માખીઓ સૌથી વધારે હોય છે અને વરસાદી સિઝનમાં વધારે ફેલાય છે। આ સાથે મેદાનો પણ હોય છે જ્યાં બાળકો રમતા હોય છે। સામાન્ય માખીથી 5 ગણી નાની આ માખી હોય છે અને સૌથી વધારે કાચા મકાનમાં રહેતી હોય છે, જેથી તમારા બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। કાચા મકાનોમાં જ્યાં તિરાડો દેખાય તેને તરત જ સિમેન્ટ વડે ભરી દેવી જોઈએ। આગળના મોટા સમાચાર તરફ જોઈએ તો ખેડૂત મિત્રો, સાબર ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે। સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લીધો છે, જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 4 લાખ જેટલા પશુપાલકોને લાભ થશે। આ નિર્ણય અનુસાર ડેરી વચગાળાના ધોરણે હાલ 9 મહિનાનો ભાવ ફેર ગત વર્ષ મુજબ ચૂકવશે। આવતીકાલ ગુરુવારથી દૂધ મંડળીઓને આ ભાવફેર ચૂકવી અપાશે। સાબર ડેરીના એમડીએ જાહેર કરેલ પરિપત્ર મુજબ સાબર ડેરી 258 કરોડ રૂપિયા ભાવફેર તરીકે ચૂકવશે। છેલ્લા 24 કલાકમાં 16 જિલ્લામાં મેઘરાજાની સંતતધારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકી વરસી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે મિત્રો, જેના પગલે તંત્ર પણ એલર્ટ થયું છે। ચાંદીપુરાના હાહાકાર વચ્ચે રાજ્યમાં પૂરતા તબીબો જ નથી। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આ વધી રહેલા કેસ ધીમે ધીમે ચિંતાનો વિષય બની રહ્યો છે મિત્રો। ત્યારે મહત્વની વાત તો એ છે કે આ વધી રહેલા કેસને કાબૂ લેવા માટે રાજ્યમાં પૂરતા તબીબો જ નથી। સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા 58 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે। વાયરસની અસર ગ્રામ્યમાં જોવા મળી રહી છે। આજે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આજે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, ગોવા, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, મધ્યપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક સામેલ છે। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આસામ, મહારાષ્ટ્ર અને બિહાર સૌથી વધુ પ્રભાવિત છે।